નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 11 સાયન્સનો યુનિટ નંબર 3 એમાં ચેપ્ટર નંબર 8 કોષ વિશે અભ્યાસ ચાલુ કરવાનો છે. આગળના લેક્ચરમાં થોડુંક ઇન્ટ્રોડક્શન ભાગ આપણે કોષનો જોયો હતો. હવે આ ચેપ્ટરને થોડુંક આગળ વધારીએ છીએ. અત્યારે તમારી પાસે બુક્સ નહીં હોય તો તમારે શું કરવાનું, જે હું અત્યારે ભણાવું છું તો સાથે સાથે નોટ અને પેન રાખવાની અને જે ભણાવવામાં આવે છે એને લખતું જવાનું અને એમાંથી જ તમારે રીડિંગ કરવાનું છે. ક્લિયર? તો હવે આપણે કોષ વિશે જોઈએ. આગળ આપણે વ્યાખ્યા જોઈ ગયા હતા, કોષ કોને કહેવાય. કોષની વ્યાખ્યા શું જોઈ હતી આપણે આગળના લેક્ચરમાં? કોઈ પણ સજીવ છે, સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ. કોઈ પણ સજીવ હોય એ સજીવની દેહધાર્મિક ક્રિયા માટે જવાબદાર કોણ છે? કોષ. એટલે આપણે એને ક્રિયાત્મક એકમ કહીએ. સજીવની રચના માટે જવાબદાર કોણ છે? કોષ. એટલે આપણે એને શું કહીશું? રચનાત્મક એકમ કહી શકાય. કોષને અનુલક્ષીને બે પ્રકારના સજીવો હોય છે. કોષની સંખ્યાને અનુલક્ષીને એક કોષીય સજીવ, આ આપણે ચર્ચા કરેલી હતી છતાં આપણે જોઈ લઈએ. એક કોષીય સજીવ હશે અમુક, જે આખો સજીવ એક જ કોષનો બનેલો હશે. દાખલા તરીકે આ શબ્દથી તમે પરિચિત છો, અમીબા, બેક્ટેરિયા. બેક્ટેરિયાનું ગુજરાતી શું થશે? જીવાણુ વગેરે એક કોષીય સજીવો છે. ઘણા બધા આપણે અભ્યાસ કરવાનો છે. બીજા જે બહુકોષીય સજીવો, જે વધારે કોષોના બનેલા હશે. આ સજીવોને આપણે નરી આંખે જોઈ શકાય છે. નરી આંખે જોઈ શકાતા બધા સજીવો કેવા હશે? બહુકોષીય. વનસ્પતિઓ, પ્રાણીઓ, જે પણ આપણે જીવજંતુઓ જોઈ શકીએ છીએ બધા કેવા હશે? બહુકોષીય, કે વધારે કોષોના બનેલા હોય છે. આના વિશે આપણે ચર્ચા કરેલી હતી. ક્લિયર? હવે આપણે જોઈએ કોષની શોધ કોને કરી હતી, કેવી રીતે થઈ હતી. આ ધ્યાન રાખજો. આપણે વાત કરવાની છે 1665 ની. જ્યારે વિજ્ઞાન આટલું બધું આગળ હતું નહીં, ત્યારે કોષ વિશે કોઈને ખબર હતી નહીં. ત્યારે એક વૈજ્ઞાનિક આવ્યા. વૈજ્ઞાનિકના નામ યાદ રાખવાના છે. રોબર્ટ હુક. રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે શું કર્યું કે એક જે વૃક્ષ હશે, વૃક્ષની પાતળી છાલ, એની એક નાની એવી ચીરી કરી, એટલે કે નાનો એવો ટુકડો લીધો, એકદમ નાનો એવો ટુકડો લીધો. એને એ સમયે જે માઇક્રોસ્કોપ અવેલેબલ હતો, પ્રાકૃતિક માઇક્રોસ્કોપની અંદર, એટલે સાદો માઇક્રોસ્કોપ હતો એક, જરૂર અત્યારે જે આધુનિક માઇક્રોસ્કોપ તો એ વખતે હોય નહીં, અને એમાં અભ્યાસ કર્યો. હવે આ સમયે જ્યારે અભ્યાસ કરતા હતા તેમને આવું જોવા મળ્યું. એ માઇક્રોસ્કોપમાં નાના નાના ખાનાઓ જેવી રચનાઓ જોવા મળી. આવી રચના એમને જોવા મળી. આ જે નાની રચના છે, આ નાની રચનાને એમને નામ શું આપી દીધું? કોષ આપી દીધું. એમને શું નામ આપ્યું? કોષ નામ આપેલું છે. તો કોષની શોધ સૌપ્રથમ કોને કરી હતી? રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિક. એમને શું કર્યું? વૃક્ષની પાતળી છાલની એક ચીરી લીધી, એને એક સાદા માઇક્રોસ્કોપની અંદર અભ્યાસ કર્યો. તેમને શું જોવા મળી? ખાનાઓ જેવી રચના જોવા મળી. તેને શું નામ આપવામાં આવ્યું? જેને આપણે શું કહીએ છીએ? કોષ કહીએ. એને શું નામ આપવામાં આવ્યું? કોષ નામ આપવામાં આવ્યું હતું. ક્લિયર? પરંતુ એક ખાસ ધ્યાન રાખો કે રોબર્ટ હુકે જે ભાગમાં કોષ જોયા એ વૃક્ષની શું હતી? છાલ હતી. જે છાલ છે, છાલના કોષો કેવા હશે? નિર્જીવ કોષો હશે. છાલના કોષ કેવા હશે? નિર્જીવ કોષ હશે. જે એમને પહેલો કોષ જોયો હતો એ કોષ કેવો હતો? નિર્જીવ કોષ હતો. તો સજીવ કોષ જોવાનો શ્રેય કોને જાય છે એ જોઈએ આપણે. એન્ટન વોન લ્યુવોનહોક નામના વૈજ્ઞાનિકને.
એન્ટેનવોન લ્યુવોન હોક. એન્ટેનવોન લ્યુવોન હોક નામના વૈજ્ઞાનિકે આને સૌપ્રથમ જીવંત કોષનો અભ્યાસ કર્યો હતો. અથવા તો નિહાળ્યો હતો. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, બે પ્રકારના એમસીક્યુ અલગ પૂછે છે. સૌપ્રથમ કોષની શોધ કોને કરી? તો રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે. સૌપ્રથમ જીવંત કોષ કોને જોયો? તો એન્ટેનવાન લ્યુવોન હોક નામના વૈજ્ઞાનિકે જોયો હતો. ક્લિયર? ઓકે. હજુ એક વૈજ્ઞાનિક આવે છે, રોબર્ટ બ્રાઉન. પેલો કયો વૈજ્ઞાનિક હતો? રોબર્ટ હુક. રોબર્ટ હુકે સૌપ્રથમ કોષ જોયો, કોષની શોધ કરી, પરંતુ એ કોષ કેવો હતો? નિર્જીવ હતો. જો તમને પ્રશ્ન પૂછે કે સૌપ્રથમ કોષની શોધ કોને કરી, તો કયો વૈજ્ઞાનિક આવશે? રોબર્ટ હુક. જો તમને એવો પ્રશ્ન પૂછે કે સૌપ્રથમ જીવંત કોષ નો કોને જોયો હતો, તો એન્ટેનવાન લ્યુવોન હોક નામના વૈજ્ઞાનિકે. ત્યારબાદ ત્રીજા વૈજ્ઞાનિક આયા રોબર્ટ બ્રાઉન. આ રોબર્ટ બ્રાઉને જે કોષ હતો, આ કોષમાં એક કેન્દ્ર સ્થાને ઘટ બિંદુનું અવલોકન કર્યું. દાખલા તરીકે જે આ રીતે પેલા અમને કોષ જોયો હતો રોબર્ટ હુકે, એની અંદર વચ્ચે આ ઘટ બિંદુનું અવલોકન કર્યું. આ ઘટ બિંદુને એમને કોષ કેન્દ્ર નામ આપ્યું. એમને શું નામ આપી દીધું? કોષ કેન્દ્ર. તો નેક્સ્ટ ક્વેશ્ચન ધ્યાન રાખવાનું, કોષ કેન્દ્રની શોધ કોને કરી હતી? તો રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે કરી હતી. ક્લિયર? તો આ ત્રણ વૈજ્ઞાનિકના નામ યાદ રાખવાના, એમસીક્યુ માટે જરૂરી છે. ઓકે, હવે આગળ વધીએ કોષની થિયરી. હવે આપણે જોવાનું છે કોષવાદ. કોષને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સેલ, અને વાદને આપણે કહીશું થિયરી. આ ટોપિકનું ઇંગ્લિશમાં નામ શું થાય? સેલ થિયરી, કોષવાદ. એટલે કોષ વિશેનું આગળનું વર્ણન બે વૈજ્ઞાનિકે, શરૂઆતનો જે કોષવાદ છે, જે સામાન્ય કોષવાદ છે, એ બે વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવ્યો હતો. અત્યારે આપણે 5 વૈજ્ઞાનિકના નામ ધ્યાનમાં રાખવાના છે. બરોબર? પેલા 3 જોઈ લીધા, રોબર્ટ બ્રાઉન, રોબર્ટ હુક અને એન્ટેનવોન લ્યુવોન હોક. બરોબર? હવે જે બે વૈજ્ઞાનિક આવે છે, પેલો વૈજ્ઞાનિક છે માથિસ સ્લીડન અને બીજા વૈજ્ઞાનિક છે થિયોડર સ્વોન. આ બે વૈજ્ઞાનિક ધ્યાન રાખવાના. કયા બે વૈજ્ઞાનિક ધ્યાન રાખશું? માથિસ સ્લીડન અને થિયોડર સ્વોન. જે માથિસ સ્લીડન છે એ જર્મન વનસ્પતિ શાસ્ત્રી હતા, અને થિયોડર સ્વોન છે એ બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી હતા. આ બંને સંયુક્ત રીતે કોષવાદ આપેલો હતો. એ બંને દ્વારા જે આપવામાં આવે એને આપણે શું કહીશું? સંયુક્ત કોષવાદ. ક્લિયર? હવે જો માથિસ સ્લીડને શું કીધું એ જોઈએ. જે વનસ્પતિ છે જુદા જુદા પ્રકારના કોષોની બનેલી છે. એટલે એમને કીધું કોષ એક સરખો છે નહીં, વનસ્પતિની અંદર અલગ અલગ પ્રકારના કોષો આવેલા હોય છે. અને આ બધા કોષો ભેગા મળી અને પેશીની રચના કરે છે.
બધા કોષો ભેગા મળી અને પેશીની રચના કરે છે. આવું કોને કીધું? માથિસ લીડન. કેમ કે વનસ્પતિ શાસ્ત્રી હતા, તેને અભ્યાસ કોને કર્યો? વનસ્પતિ ઉપર અભ્યાસ કરેલો હતો. બીજા વૈજ્ઞાનિક હતા થિયોડર સ્વોન, બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી. એમને શું કીધું કે જે પ્રાણી કોષ છે ફરતે પાતળું આવરણ આવેલું છે. ત્યારે એમને નહોતી ખબર, જેને અત્યારે આપણે કોષરસ સ્તર કહીએ છીએ. એની ફરતે કોઈ જાડી દિવાલ આવેલી હોતી નથી. બીજું એમને કીધું, પ્રાણીશાસ્ત્રી હતા છતાં વનસ્પતિ વિશે પણ એમને અનુમાન કરેલું હતું કે વનસ્પતિ કોષ ની ફરતે જાડી દિવાલ આવેલી હોય છે. ક્લિયર? આ બંને વૈજ્ઞાનિકોના સૂચન હતા. એકવાર લખી લો, અહીંયા જોઈ લો, હું દૂર થઈ જાઉં છું. ક્લિયર? ઓકે. આ બંને વૈજ્ઞાનિકોના સૂચન હતા. હવે આ બંને ભેગા થઈ ગયા અને ભેગા થઈ અને શું આપેલો? સંયુક્ત કોષવાદ. આજે મેં પીળા રંગથી લખેલું છે કોને કીધું? માથિસ લીડને. અને ઓરેન્જ કલરથી લખેલું છે કોને કીધું? થિયોડર સ્વોને. આ બંને ભેગા થઈ ગયા અને એમને શું આપી દીધો? સંયુક્ત કોષવાદ. ક્લિયર? આ લખી લેવાનું. અથવા તો સ્ટોપ કરીએ તો સ્ક્રીનશોટ લઈ અને આટલો ભાગ લખી લેજો. હવે આપણે એનો સંયુક્ત કોષવાદ શું હતો જોઈએ. સંયુક્ત કોષવાદ શું આપ્યો? પહેલો એમનો પોઈન્ટ આપ્યો, કોષો સજીવો છે, કોષો તેમની નિપજોના બનેલા છે. પહેલો શું કીધું? દરેક સજીવ શેના બનેલા છે? કોષ અથવા તો તેની નિપજના બનેલા છે. દાખલા તરીકે આપણા શરીરની અંદર જે પણ જૈવિક દ્રવ્ય ઉત્પન્ન થશે એ શેમાંથી ઉત્પન્ન થશે? કોષમાંથી ઉત્પન્ન થશે. એટલે કે સજીવો શેના બનેલા છે? કોષ અથવા તો તેમની નિપજોના બનેલા છે. અને બીજો પોઈન્ટ જેની વ્યાખ્યા હતી એ કીધું કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે. સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે? કોષ છે. આ બંને સંયુક્ત કોષવાદ કયા બે વૈજ્ઞાનિકે આપેલો? આગળ જોયું, માથિસ લીડન અને થિયોડર સ્વોન. પરંતુ આ જે કોષવાદ હતી એમાં એક ખામી હતી. એમને શું કીધું? બધું સમજાવી દીધું કે આખો સજીવ કોષનો બનેલો છે, કોષોની નિપજો અંદર હશે અને ક્રિયાત્મક અને રચનાત્મક એકમ કયો છે? કોષ છે. પણ એમને સમજાવી ન શક્યા કે નવા કોષો કેવી રીતે નિર્માણ પામે એ સમજાવી શક્યા નહીં. નવા કોષોનું નિર્માણ કેવી રીતે થાય છે એ આ થિયોડર સ્વોન અને માથિસ લીડનનો સંયુક્ત કોષવાદ સમજાવી શક્યા નહીં. તો આ એની ખામી હતી. તો ખામી દૂર કરવા માટે હજુ એક નવા વૈજ્ઞાનિક આવ્યા. જો અહીંયા આપણે 6 વૈજ્ઞાનિક ધ્યાનમાં રાખશું. પહેલા આપણે શું ધ્યાન રાખ્યું? રોબર્ટ બ્રાઉન, પછી એન્ટન વાન લ્યુવનહોક અને ત્યારબાદ હુક અને રોબર્ટ બ્રાઉન બે અને એન્ટન વાન લ્યુવનહોક અને ત્યારબાદ માથિસ લીડન અને થિયોડર સ્વોન. અને આ જે ખામી હતી માથિસ લીડન અને થિયોડર સ્વોને શું આપી દીધું? સંયુક્ત કોષવાદ. એની શું ખામી હતી? કે નવા કોષો કેવી રીતે નિર્માણ પામે છે એ આપણે સમજી શકતા નથી. તો એ ખામી દૂર કરવાનું કામ કોને કર્યું? આ ખામી કોને દૂર કરી? તો આ સંયુક્ત કોષવાદની ખામી એક નવા વૈજ્ઞાનિકે દૂર કરી. એ વૈજ્ઞાનિકનું નામ છે રુડોલ્ફ વિર્શો.
ઘણીવાર વિર્સો હોય લખે છે અથવા રૂડોલ્ફ વિર્સો લખો, કોઈ પ્રોનાઉન્સિએશન ખોટું છે નહીં, રૂડોલ્ફ વિર્સો. એમને સમજાવ્યું કે નવા કોષોનું નિર્માણ કેવી રીતે થાય છે. આમને શું સમજાવ્યું? નવા કોષો કેવી રીતે નિર્માણ એની માહિતી આપી. તો એમને શું કીધું? રૂડોલ્ફ વિર્સોના મત મુજબ જે નવા કોષો છે કેવી રીતે નિર્માણ પામે છે? પૂર્વ અસ્તિત્વ ધરાવતા એટલે જૂના કોષો, પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના કોષ વિભાજનથી નિર્માણ પામે છે. ક્લિયર? તો ફરીથી નવ વૈજ્ઞાનિક કોણ આવ્યો? રૂડોલ્ફ વિર્સો. એમને શું કીધું? નવા કોષો કેવી રીતે નિર્માણ પામે છે સમજાવ્યું. કેવી રીતે નિર્માણ પામે છે? એમને એવું કીધું કે કોષનું સંશ્લેષણ ન થતું, ઉત્પન્ન નથી થતા, કંઈ નવા મશીન નથી કે નવા બનાવી શકી. જે જૂના કોષ જે ઓલરેડી છે એનું કોષ વિભાજન થશે તો નવા કોષોનું નિર્માણ થાય છે. આ કોને કીધું? રૂડોલ્ફ વિર્સોએ. ત્યારબાદ એક નવો કોષવાદ જે સંયુક્ત કોષવાદ હતો એમાં આ એડ થઈ અને એક નવો કોષવાદ આવ્યો. આ લખી લેજો, બરાબર? પોઝ કરી અથવા સ્ક્રીનશોટ કરીને આટલું લખી લેવાનું. એક નવો કોષવાદ આવ્યો જેને આપણે કહીશું આધુનિક કોષવાદ. આધુનિક કોષવાદમાં જે જૂનું હતું એક લાઈનમાં જ આપણે જૂનો કોષવાદ સમજાવી દઈએ કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે. આ જૂનો કોષવાદ આપણે એક લાઈનમાં સમજાવી દીધો, બરાબર? અને બીજો મુદ્દો એવો એડ કર્યો કે નવા કોષો કેવી રીતે નિર્માણ પામે છે? આગળ લખેલું તેમ જ પૂર્વ અસ્તિત્વ ધરાવતા એટલે કે જૂના કોષોના પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના કોષ વિભાજનથી નિર્માણ. ક્લિયર? તો આ હતો આધુનિક કોષવાદ. આધુનિક કોષવાદમાં એક મુદ્દો એડ કર્યો, આગળના બે મુદ્દાને એકમાં સમાવી દીધા. સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે? કોષ છે. અને નવો મુદ્દો એડ કરી દીધો, નવા કોષો કેવી રીતે નિર્માણ પામે છે? કે જે જૂના કોષો છે, જૂના કોષોના કોષ વિભાજનથી નવા કોષોનું નિર્માણ થાય છે. આને શું કીધું? આધુનિક કોષવાદ. ક્લિયર? તો આજે ઇન્ટ્રોડક્શનની અંદર પહેલા સીધા આપણે 5 વૈજ્ઞાનિકનો ફાળો ભણી ગયા. ફટાફટ હું 5 વૈજ્ઞાનિકના નામ અહીંયા લખું છું અને એનો ફાળો એકવાર રિવિઝનમાં જોઈ લઈએ. પહેલા વૈજ્ઞાનિક કોણ આયા? રોબર્ટ હુક. બીજા વૈજ્ઞાનિક કયા આયા? એન્ટન વાન લ્યુવોનહોક. ત્રીજા વૈજ્ઞાનિક રોબર્ટ બ્રાઉન. ચોથા વૈજ્ઞાનિક માથિસ સ્લીડન. પાંચમા વૈજ્ઞાનિક થિયોડર શ્વોન. અને છઠ્ઠા વૈજ્ઞાનિક છેલ્લે આપણે જોયું રૂડોલ્ફ વિર્સો. બરાબર? આને રોબર્ટ હુકે, ફરીથી જેને ન સમજાય ત્યારે રોબર્ટ હુકે શું કર્યું? સૌ પ્રથમ કોષની શોધ કરી. એને જોયેલો શોધ કોષ કેવો હતો? નિર્જીવ હતો. આમને સૌ પ્રથમ શું કર્યું? જીવંત કોષને જોયો. રોબર્ટ બ્રાઉને શેની શોધ કરી? કોષ કેન્દ્રની શોધ કરી. માથિસ સ્લીડન અને થિયોડર શ્વોને શું કર્યું? સંયુક્ત કોષવાદ આપ્યો. અને રૂડોલ્ફ વિર્સો એ કોષવાદમાં સુધારો કરી અને શું કરેલું? આધુનિક
કોષવાદ ક્લિયર અહીં સુધી? આમાં કોઈ કન્ફ્યુઝન? તો આ મુદ્દાઓને લખી અને વારંવાર તૈયારી કરજો. આજના જે થિયરી છે એનું નામ આપણે રાખીશું કોષની શોધમાં વૈજ્ઞાનિકોનો ફાળો. આજે આપણે આટલું જોયું. આગળના લેક્ચરની અંદર આપણે કોષને વધારે ડિટેલમાં ભણશું. સુકોષ કેન્દ્રીય, આદિકોષ કેન્દ્રીય, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. આખા ચેપ્ટરની અંદર આપણે કોષ વિશે અભ્યાસ કરવાનો છે. આ ચેપ્ટરના બધાય મુદ્દા તમે 9મા ધોરણના વિજ્ઞાનમાં ભણી ગયા છો. આપણે એ મુદ્દાઓને થોડાક વધારે અહીંયા ખેંચવાના છે. જનરલી 11th સાયન્સના જેટલા બી ટોપિક આવશે તમે 9મા અને 10મા ધોરણના વિજ્ઞાનની અંદર ભણી જ ગયા હશો. આપણે એને શું કરશું, અહીંયા વધારે ડીપમાં જોશું. તમે થોડા પોઈન્ટ એને ક્યાંક ને ક્યાંક સાંભળેલા જ હશે. ક્લિયર? તો આ અહીં સુધી તમારે આજે તૈયાર કરવાનું છે.